નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીધામના એક વ્યાપારી સાથે 2 કરોડ 93 લાખની છેતરપિંડી। વિદેશથી મશીનરી અપાવવાના નામે વિશ્વાસઘાત થયો। ગાંધીધામના એક યુવાન વેપારીને વિદેશથી યુરિયા પ્રોડક્શન મશીન મંગાવી અપાવવાનું કહી બાદમાં મશીન કે બાકી નીકળતા રૂપિયા 2 કરોડ 93 લાખ 4,140 પરત ન આપતા હૈદરાબાદના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। શહેરના સેક્ટર નંબર 4 ઓસ્લો સોસાયટીમાં રહેતા તથા કૃષ્ણા ઓટો સેન્ટર ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરનાર પ્રવીણ નરસિંહ અગ્રવાલે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીના કાકા સુરેશ અગ્રવાલની દીકરી આયુષીના લગ્ન હૈદરાબાદના રામ આનંદ અગ્રવાલ સાથે થયા હતા, જેના કારણે આ ફરિયાદીના બનેવી રામ આનંદના મામાના દીકરા એવા આરોપી રામરતન અગ્રવાલ સાથે સંપર્ક થયો હતો। આરોપી ગ્લોબલ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કંપની નામે આયાત નિકાસનું કામ કરતો હોય ફરિયાદીના વ્યવહારિક સંબંધો થયા હતા। હૈદરાબાદ ખાતે ફરિયાદી તેને મળી પોતાના પડાણા ખાતેના યુરિયા પ્રોડક્શનના પ્લાન્ટ માટે 23 DEF મશીન મંગાવી આપવા વાત કરી હતી। આ 23 મશીન મંગાવી આપવા ફરિયાદીએ આરોપીના ખાતામાં રૂપિયા 7 કરોડ 50 લાખ જમા કરાવ્યા હતા। બાદમાં મશીન અંગે બંને વચ્ચે વાત થતી હતી। તેવામાં આરોપીએ મશીન મળી શકે તેમ નથી કહીને રૂપિયા 4 કરોડ 56 લાખ 95,860 ફરિયાદીના ખાતામાં પરત કર્યા હતા અને બાકીના રૂપિયા ઇજિપ્ત ખાતેથી આઈ મશીન મંગાવી આપવાની વાત કરી હતી। દરમિયાન ફરિયાદી વેપારીના ભાઈ નીતિન અગ્રવાલે મીઠાના વેપાર માટે આ ગ્લોબલ કંપની સાથે સોદો કરી રૂપિયા 15 કરોડ આપ્યા હતા, જે પેટે આરોપી રામરતન અગ્રવાલે આપેલા 30 ચેક પણ બાઉન્સ થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું। બાદમાં ફરિયાદીએ મશીન અપાવવા અથવા પોતાના બાકી નીકળતા રૂપિયા 2 કરોડ 93 લાખ 4,140 પરત આપવા જણાવવા છતાં આરોપીએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। રૂપિયા 2 કરોડ 93 લાખ 4,140ના વિશ્વાસઘાત છેતરપિંડીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 19 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।